સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યામ ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ધંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજણં નમો લોહે સવસાવણં ચર્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચર્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચર્તારી શરણ બોજામી અર્હંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહો શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. સમેસા ગ્રંથાધિરાજ 92 અને 93 નંબરની ગાથા ચાલી રહી છે. એનું હરિગીત જોઈ લી પહેલા. બોલો જયંતિભાઈ હરિગીત. પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે અજ્ઞાનમયે જીવ એવો કર્મનો કારક બને પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર નવ કરે એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. 92 નંબરની ગાથાની અંદર એમ કહેવા માંગે છે કે જે પરને પોતા રૂપે કરે છે અને પોતાને પર રૂપે કરે છે એ અજ્ઞાની જીવ છે અને એ અજ્ઞાની જીવ કર્મનો એટલે કે કર્મનો કરતા થતો નથી. એ કર્મનો કરતા થાય છે, કરતા પ્રતિભાસે છે એ અજ્ઞાની જીવ. અને 93 નંબરની ગાથામાં કહે છે કે જે પરને પોતા રૂપે કરતો નથી. કંઈક મ્યુટ નથી થયું. જયંતિભાઈ તમારો એટલે ડિસ્ટર્બ થતો. હા, જે પરને પોતા રૂપે કરતો નથી અને પોતાને પર રૂપે કરતો નથી તે જ્ઞાની જીવ કર્મનો અકર્તા થાય છે. તે કર્મનો કરતા થતો નથી. આ સંક્ષિપ્તમાં આખી ગાથાનો સારાંશ છે.
ગઈકાલે છેલ્લે લીધું કે ભગવાન આત્મા તે અતિન્દ્રિય આનંદનો સાગર છે. એની અંદર રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના આદિ એ એની અવસ્થા નથી, એ પૂતગલની અવસ્થા છે. કેમ કે આત્માની અંદર અનંત અનંત ધર્મો પડ્યા છે, અનંત અનંત ગુણ પડ્યા છે. ગુણ અને ધર્મ બંને જુદી વસ્તુ છે. ક્યાંક ક્યાંક ગુણ અને ધર્મ પણ કહેવામાં આવે છે, પરંતુ ગુણ અને ધર્મ ભિન્ન ભિન્ન વસ્તુ છે. ગુણ જે છે તેને પર્યાય હોય છે, ધર્મને પર્યાય હોતી નથી. ધર્મ જે હોય છે તે હંમેશા કહેવાય વિરુદ્ધ ધર્મ યુગલો હોય છે, અને ગુણ જે છે તે કેવા હોય છે? નિરપેક્ષ હોય છે, એને પર્યાય હોય છે. આવા અનંત અનંત ગુણો પણ છે અને અનંત અનંત ધર્મો પણ છે. અનંત અનંત વિરુદ્ધ ધર્મ યુગલો હોવાને કારણે એની અંદર અનંત અનંત નહીઓ પણ પડેલી છે. એક એક નહીં એક એક ધર્મને પોતાનો વિષય બનાવે છે. તો આવી અનંતી નહીં પણ છે, અનંતી શક્તિઓ પણ છે, અને એક એક શક્તિના અનંત અનંત અવિભાગ પ્રતિષેધ પણ છે. એક એક ગુણની અંદર અનંત અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. તો એક એક ધર્મની અંદર અનંત અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. તો ગુણ કેટલા? તો કે જેટલા જીવો અનાદિકાળથી અત્યાર સુધીમાં, એટલે 6 મહિના ને 8 સમયમાં જે 608 જીવ નિયમથી મોક્ષ જાય છે, અનાદિકાળથી જે ગયા છે, જઈ રહ્યા છે, એના કરતા પણ અનંત નિગોદિયા જીવો પડેલા છે. એવા અનંત નિગોદિયા જીવથી પણ અનંત ઘણા પરમાણુઓ છે. એવા અનંત ઘણા પરમાણુથી પણ અનંત ઘણા સમય છે. એવા અનંત સમય કરતા પણ આકાશના પ્રદેશો અનંત છે. એવા અનંત આકાશના પ્રદેશ કરતા પણ અનંત ગુણો પડેલા છે એક આત્મામાં. એવા એક એક ગુણમાં આવા અનંત ગુણોનું રૂપ છે. તેવા અનંત ગુણોનું રૂપ એક એક ગુણમાં, તો અનંત ગુણમાં અનંત ગુણોનું રૂપ. આવો ભગવાન આત્મા છે. એની અવસ્થા તો કેવી છે? અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય શાંતિ આદિ એની અવસ્થા છે. એનો જે સ્વાદ આવે એ અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન થાય તે તેની દશા છે, તે વિતરાગ દશા છે, તે ધર્મ છે. સમ્યક દ્રષ્ટિની આ દશા છે. પરંતુ જીવ અનાદિકાળથી પોતાના સ્વદ્રવ્યને ભૂલીને, તેના તરફ દ્રષ્ટિ નહીં કરીને, પોતાનો સ્વીકાર નહીં કરીને, એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિને પોતે સ્વયં પરાધીન થઈને, પરને આધીન થઈને તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિને મારા માને છે. અને મારા માનીને તે મિથ્યા દ્રષ્ટિ થઈને 4 ગતિમાં પરિભ્રમણ કરીને તે દુઃખી થઈ રહ્યો છે. કોણ? અજ્ઞાની જીવ. એટલે કે આપણી વાત છે. આપણે અનાદિકાળથી અત્યાર સુધી રખડતા જ આવ્યા છે, અને એ આપણે 4 ગતિમાં દુઃખી થઈ રહ્યા છે. આ પહેલી વાત, તત્વની વાત સાંભળવા નથી મળતી. આવી વાત સાંભળવા મળી પણ છે. કેમ કે અનંતવાર ભગવાનના સમસરણમાં પણ જઈ આવ્યા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત પણ મળ્યું છે. છતાં પણ એમને વાતને સ્વના લક્ષ્ય વિચારીને માટે આપણે દુઃખી થઈને 4 ગતિમાં રખડી રહ્યા છીએ. અને આ પર્યાયની અંદર બહારના વૈભવો, બહારની શોકશાહી આદિ ભેગા કરવા માટે એની પાછળ આપણી પર્યાયને વેડફી રહ્યા છે. ખરેખર તો એ કોઈ પણ સંયોગોને તું લાવી શકતો નથી. પૈસાની વાત કરી તો પૈસો તારે કારણે આવતો નથી. પૈસો પૈસાને કારણે આવે તો આપણી પાસે શું આવ્યું? પૈસા સંબંધી મમતા આવી. પૈસો તો પૈસામાં છે, અને જે મમતા આવી એ રાગ છે, એ દુઃખ છે. નિશ્ચયથી એ દુઃખ છે ને, એ નિશ્ચયથી એ જે દુઃખ છે એ પણ જડની અવસ્થા, એ તારી અવસ્થા નથી, એ પૂતગલની અવસ્થા છે. અને એનું જ્ઞાન કરે છે એ જે જ્ઞાન કરે છે એ આત્માથી અભિન્ન છે. કેમ કે આત્મામાં દુઃખની દશા થાય એવો કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમે.
એની અંદર તો અનાકુરતા પડેલી છે અને આ બધામાં તો આકુરતા પડેલી છે. તો આકુરતાથી તો દુઃખનું વેદન થાય છે. પૈસા બચાવવાનું, ટકાવવાનું, એની રક્ષા કરવાની આદિ અંદર આકુરતા પડેલી છે. માટે કીધું અનંત અનંત ગુણોનો દરિયો છે ભગવાન આત્મા, અને એક એક ગુણની અંદર અનંત અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. એક એક ધર્મમાં અનંતી નયો પરિણમે છે. આવો ભગવાન આત્મા છે કે એની અંદર એવો કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમે. આવી અંદર શક્તિ છે જે સત્વનું સત છે, એ કસ છે. આ વસ્તુ છે એનું આ કસ છે ભગવાન આત્માનો. આનંદ, જ્ઞાન, શાંતિ, સુખ, વીર્ય, પ્રભુતા, વિભુતા એ એનો કસ છે. એની દશા કેવી હોય તો કે આનંદ પ્રગટે એની દશા હોય, શાંતિ પ્રગટે એની દશા હોય. પ્રગટે એટલા માટે કીધું વ્યક્ત થાય, અવ્યક્ત રૂપે તો પડેલું છે. શક્તિની અપેક્ષાએ વ્યક્ત છે, પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત છે, એ પડેલું છે અંદર. એ પર્યાયમાં પ્રગટ થાય એ એની દશા છે. દ્રવ્ય પણ ત્રિકારી શોધ છે, અનંત અનંત ગુણો પણ ત્રિકારી શોધ છે, અને તેના ઉપર દ્રષ્ટિ થતા પર્યાયમાં પણ શુદ્ધતા જ પ્રગટે છે. અને પર્યાયમાં જે શુદ્ધતા પ્રગટે છે એ એની દશા છે, એ એની અવસ્થા છે. અને એને જ અહીંયા વિતરાગ ધર્મ કહેવામાં આવ્યો. પરંતુ અત્યારે લૌકિકમાં તો 12મા દેશની સેવા કરો, સમાજ સેવા કરો, લોક સેવા કરો, એની ના નથી. પરંતુ એને પાછળ ધર્મને ભૂલવાનું નહીં. એ ધર્મ નથી. અત્યારે તો એકબીજાને ઉપકાર કરો, એકબીજાને મદદ કરો, એકબીજાને સંપ કરો છે ને. તત્વ સૂત્રની અંદર પરસ્પર ઉપગ્રહો શું છે? પરસ્પર ઉપગ્રહો તત્વ સૂત્રનું સૂત્ર છે. પરસ્પર ઉપગ્રહની વ્યાખ્યા અલગ પ્રકારની છે, અલગ અર્થનો અનર્થ કરી નાખો. ખરેખર તો એકબીજાને નિમિત્ત થાય, એકબીજાને નિમિત્ત થાય એને ઉપકાર કહેવામાં આવ્યો છે. નિમિત્ત કંઈ કરતું નથી, પરંતુ એકબીજાને અનુકૂળ જ્યાં કાર્ય થાય ત્યાં સામે અનુકૂળ વસ્તુ છે તેના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. પણ દરેક વસ્તુમાં અર્થનો અનર્થ કરી મૂક્યો છે. પોતાના સ્વચ્છંદે માટે કહેશે ગુરુની આજ્ઞાએ ચાલ, ગુરુને માથે રાખીને ચાલ, તારી સ્વચ્છંદે અર્થનો અનર્થ ન કરી નાખ. તો આ જે રાગ દ્વેષ આદિ જે છે, સુખ દુઃખ આદિની જે કલ્પના છે, બધી પૂતગલની દશાને પૂતગલથી એકમેક છે, અભિન્ન છે, અને આત્માથી અત્યંત ભિન્ન છે. અત્યંત એકલું ભિન્ન નથી શબ્દ મીકો. અતિન્દ્રિય આનંદનો સાગર છે ભગવાન આત્મા, અને કુવામાં છે એ હવેડામાં આવ્યા વગર નહીં રહે. પરંતુ એની કિંમત નથી. જેવી રીતે મૃગલાની નાભીમાં કસ્તુરી પડી છે, પરંતુ એને કસ્તુરીની કિંમત નથી. અને જ્યારે એને સુવાસની પાછળ દોડે, મરણને શરણ થાય, પરંતુ એને મળતું નથી, કેમ કે એને ખબર નથી ક્યાં છે. પડ્યું છે પોતાની પાસે, અને આપણે ગોતવા ક્યાં જઈએ છીએ? સંયોગોથી સુખને પ્રાપ્ત કરવા જઈએ છીએ. મૃગલા જેવી દશા છે. આ બધી વસ્તુઓ કેટલી આવી દરેકના જીવનમાં વૈરાગ્ય ઘટનાઓ આવે છે, પરંતુ એનાથી પણ આપણે સુધરતા નથી. શમશાન વૈરાગ થાય છે. બધી વસ્તુ આઈને પડી રહેશે, કોઈ વસ્તુ સાથે આવતી નથી, છતાં એને ભેગું કરવા માટે જ આપણે આપણી પર્યાયને વેડફી રહ્યા છીએ. જેવી રીતે મૃગલો કસ્તુરીની માટે દોડાદોડ કરે છે, એને ખબર નથી પોતાની નાભીમાં જે કસ્તુરી છે એની જ સુવાસ આવે. એવી જ રીતે ઇન્દુભાઈ મોરબી વાળા, એમનું બહુ સરસ એક્ઝામ્પલ આપણે આ ઘણી વાર આવી ગયું છે, પરંતુ આજ ચોક્કસ એની યાદ કરી. મેં આ પહેલા પણ કીધું, દરેક પંડિતમાં કોઈ ને કોઈ એવી વાત આવે કે જે યાદ રહે, કે એનાથી આપણને કંઈ ને કંઈ ઉતારવાનો એનો વિષય મળે. એક મીઠા પાણીનું સરોવર હતું. એ મીઠા પાણીના સરોવરની અંદર માછલીઓ પણ ઘણી હતી. એક ભાઈ એને ગમે એમ કરીને આત્મા પ્રાપ્ત કરવો છો, એને
ભયંકર ઘેલસા જાગી હતી. પ્રાપ્ત કરવા માટે એને બહુ જ પ્રયત્નો કર્યા, પણ આત્મા મળતો નહોતો. આખી દુનિયામાં ફરી ફરીને ઠાક્યો. તો કોઈએ કીધું અહીં જા, અહીંયા એક જ્ઞાની સાધુ છે, એ તને તારો આત્મા કેવી રીતે મળે એ બતાવશે, આત્માનો પત્તો આપશે. તો જાય છે તે ત્યાં. સોગાનીજી જેવી રીતે સોનગઢ આવ્યા હતા ને, એવી જ રીતે એ ભાઈ પણ આવ્યા. સોગાનીજીએ કાર્ય કરી લીધું. તો એ આવ્યા, એ સાધુ પાસે ગયા, મને મારો આત્મા પ્રાપ્ત કરો. સાધુએ જોયું પાત્રતા પાકી ગઈ છે. તો કે એક કામ કર, તું અહીંથી થોડેક દૂર એક મીઠા પાણીનું સરોવર છે, ત્યાં એક માછલી છે, તું અવાજ કરજે એટલે માછલી તને કહેશે ક્યાં આ તને તારો આત્મા મળશે, તને સાચું સુખ કેવી રીતે મળશે એ બતાવશે. એ તો પ્રાપ્ત કરવું તો એટલે ત્યાં ગયો અને અવાજ કરે છે, માછલી આવે. દ્રષ્ટાંત છે, એક દેશ છે, તો એ અવાજ કરે છે, માછલી આવે છે. માછલીને કહે મને મારો આત્મા પ્રાપ્ત કરો, સાચું સુખ પ્રાપ્ત કરવું ક્યાં મળશે. માછલી કીધું એક વસ્તુ છે, તું મને પેલા પાણીની બહુ તરસ લાગી, તું મને પાણી લાવીને આપ, પછી હું તને તારો આત્મા સાચું સુખ કેવી રીતે ક્યાં મળે તને બતાવું. તો ઓલો કહે છે તું મૂર્ખ છું, તું મીઠા પાણીમાં છું, તું ત્યાંથી જ તારી તરસ છુપાવી લે, તને એટલું ભાન નથી. તો માછલીએ કીધું સાચું સુખ તારી અંદર પડ્યું છે અને તું નાહકનો બહાર ગોતવા માટે પ્રયત્ન કરે. જેવી રીતે કસ્તુરી પ્રાપ્ત કરવા માટે મૃગલો દોડ કરે છે, મરી જાય પણ એને મળતી નથી, કેમ કે અંદર તરફ દ્રષ્ટિ જ ન કરી. એમ સાચું સુખ અંદર પડ્યું, ત્યાં તો દ્રષ્ટિ કરતા નથી. અને આ પર્યાયો 4 ગતિની આપણે અનંત વાર કરી ચૂક્યા, 84 લાખ યોનિઓ. જ્ઞાની પુરુષ ને વેદન થાય છે, એને કરુણા આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો, બધા જીવો સિદ્ધ થાવ, પરંતુ આપણે બહારની વૈભવને પ્રાપ્ત કરવા માટે આપણી પર્યાયને વેડફી રહ્યા છીએ. અહીં કહે છે એકવાર સાંભળતો કરો, તું ચૈતન્યનો હિરલો છું, ચૈતન્યનો રત્નાકર છું, ચૈતન્યના રત્નની ખાણ ભરેલી છે તારી અંદર, એ તરફ દ્રષ્ટિ તો કર. અહીં એટલે જ કહે છે કે આ આત્મામાં રાગ દ્વેષ થાય, એટલે કે પર્યાયમાં પરની દયાનો ભાવ થાય, એ બધી પૂતગલની દશા છે, તારી નથી. કેમ કે તારી દશા હોય તો તારાથી જુદી પડે નહીં. લૌકિકમાં પણ બોલી છે ને, જે મારું હોય તે જાય નહીં, ને જાય એ મારું ન હોય. તો એ મારી દશા હોય તો એ મારાથી જુદી પડે નહીં, પરંતુ રાગ તો જુદો પડી જાય છે. કેવળ જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય ત્યારે રાગ જુદો પડી જાય છે. જો એ રાગ આત્માનો હોય તો એ જુદો પડે નહીં. તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ, પ્રતિકૂળતામાં દ્વેષના પરિણામ, અનુકૂળતામાં સુખની બુદ્ધિ, પ્રતિકૂળતામાં દુઃખ અને દ્વેષની બુદ્ધિ, એ બધા પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે અને પૂતગલથી તે કેવા છે? અભિન્ન છે. અજ્ઞાનને લીધે એને ખબર નથી પોતાના ભગવાન આત્માની, એને ખબર નથી સાચું સુખ ક્યાં મળે છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, સૌથી પહેલું તો ભેદ જ્ઞાન જ છે. એ ભેદ જ્ઞાન નહીં હોવાથી, કયું ભેદ જ્ઞાન? તો કે પોતાનું સ્વરૂપ જે આનંદ સ્વરૂપ છે તે અને રાગ દ્વેષ આદિ સુખ દુઃખ આદિની કલ્પના જે જડની અવસ્થા છે, એ બેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, અથવા તો બીજી રીતે કહો તો રાગ દ્વેષ અને સુખ દુઃખની કલ્પના અને તેનું જ્ઞાન, એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, અથવા તો એ રીતે કહો કે જ્ઞાન ધારા અને કર્મ ધારા વચ્ચેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, બેની જુદાઈનું જ્ઞાન નહીં હોવાથી જીવ અજ્ઞાની થયો થકો સ્વયં પરને પોતા રૂપે કરે છે અને પોતાને પર રૂપે કરે છે, અને તે જીવ કર્મનો કરતા થાય છે અજ્ઞાનને લીધે. જો ઘઉંની અંદર કાંકરા હોય તો લૌકિકમાં વ્યવહારની ભાષા બોલાય, શું બોલે? કોઈ ઘઉંની અંદર કાંકરા વીણે તો કોઈ પૂછે શું કરો છો? તો એમ કે હું કાંકરા વીણું છું, એમ કે હું ઘઉં વીણું છું.
તો સામેનો લોકો વ્યવહારની ભાષા સમજી લેશે. લૌકિકમાં તો વ્યવહારની ભાષા સમજી છે, પણ અધ્યાત્મમાં વ્યવહારની ભાષાને સમજી શકતા નથી. કેમ કે વાણીમાં વ્યવહાર જ આવે. એ કરે છે નિશ્ચયનું પ્રતિપાદન. તો ઘઉંમાં જેમ કાંકરા છે, એમ કેમ એમ બોલી છે ઘઉં વીણી છે? કેમ કે હું ચોખા વીણતી નથી, બીજું વીણતી નથી, કહેવા માટે હું ઘઉં વીણું છું. વીણે છે તો કાંકરા. પરંતુ કોઈ અજ્ઞાની જીવ એમ માને કે આ તો ઘઉં વીણે છે, તો શું દશા થવાની? અથવા તો એનું ભેદ જ્ઞાન નહીં હોવાથી ઘઉં અને કાંકરાને ભેગા પીસી નાખે તો શું દશા થાય? તો આ રાગ, દ્વેષ, સુખ, દુઃખ એ બધા શું છે? કાંકરા છે, જળના છે. પરંતુ અજ્ઞાનને લીધે તે બંનેને ભેગા પીસી નાખે છે. કાંકરા કાઢ્યા વિના ડરે છે. બાકી તો વીણે છે કાંકરા, પણ બોલે છે ઘઉં વીણે છે. એમ ભગવાન આત્મા, એના ગુણોનો, અનંત ગુણોનો પાર નથી મળતો. જો જિનેન્દ્ર ભગવાન સમોસરણમાં બિરાજમાન હોય, સિમંદર ભગવાન અત્યારે બિરાજમાન છે, અનંતા વિદેશ ક્ષેત્રમાં ભગવાન થઈ ગયા. અત્યારે વિશ્વ વિહરમાન જે છે, એ વિશ્વ વિહરમાન અંદર બિરાજમાન છે. તેમનું આયુષ્ય 1 કરોડ પૂર્વ, અત્યારની અપેક્ષાએ કીધું 1 કરોડ પૂર્વ છે. તો 1 કરોડ પૂર્વના આયુષ્યની અંદર સમય કેટલા થઈ જવાના? અસંખ્યાત થવાના. એટલે કે તે એક ગુણોનું એક સમય પણ એની ચર્ચા કરે તો અનંત ગુણો એની ચર્ચા થઈ શકતી નથી. વાણીમાં એ કહી શકવામાં સમર્થ નથી. છતાં પણ એ વસ્તુ સ્વરૂપનો પૂરેપૂરો નિચોડ કહે છે. એનો અર્થ એમ નથી કે વસ્તુ સ્વરૂપનો ખુલાસો નથી. પૂરેપૂરો નિચોડ થાય એવા અનંત ગુણો હોય. કોનામાં? આપણી અંદર પડ્યા છે. આપણને આપણો મહિમા નથી આવતો. બધા મહિમા બતાવવાની વાત છે. તો અનંતનો પાર ન મળે. પરંતુ આપણે શું કરીએ? કાંકરા જે છે, પુણ્ય મારું, પાપ મારું, એમ માની છીએ અજ્ઞાન દશામાં. આવો માર્ગ કોણે બતાવ્યો છે? અનંત તીર્થંકરો, સાક્ષાત કેવળ જ્ઞાની ત્યાં બિરાજમાન છે. મનુષ્ય ક્ષેત્રમાં, કર્મભૂમિમાં તેમની આજ વાણી અવિરોધપણે સ્ખલિત થાય છે. કેમ કે એક હોય 3 કારમાં પરમાર્થનો પંથ છે ને આત્મસિદ્ધિની અંદર. પરમાર્થનો પંથ જે અંદર રાગ, દયા એ બધાના પરિણામથી ભિન્ન છે. એવું જે આત્માનું સ્વરૂપ અજ્ઞાન છે, એને અજ્ઞાની માનતો નથી. અને શું માને? પુણ્ય, પાપ, હરખ, શોક એ આત્માની ચીજ છે અજ્ઞાનને કારણે. કેમ કે એને ભેદ જ્ઞાન નહીં હોવાથી જે વિકલ્પ ઉઠો એ શુભ રાગ છે, ખરેખર તો પૂતગલ અવસ્થાના નિમિત્તના સંબંધે થઈ છે. એ વિકલ્પ ઉઠો ને શુભાશુભ ભાવ, એ તો પૂતગલની જે અવસ્થા છે એના નિમિત્તના સંબંધે થઈ છે. કર્મ છે તો કર્મ સંબંધી એ વિકલ્પ આદિ ઉત્પન્ન થયો છે. એ કર્મના નિમિત્તે થયું, માટે તે પૂતગલની અવસ્થા કહેવામાં આવ્યું. એની અંદર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. એ પ્રકારનું પૂતગલની વાત નથી. એના નિમિત્તે થયો. એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તે અપેક્ષા એને પૂતગલ કહેવામાં આવ્યું. તો કે આપણી જે ચીજ જે વિતરાગ સ્વરૂપી છે તેને કહે છે ત્રિલોકનાથ. એને આપણે સાંભળી નથી. એ આપણા બારોટ બનીને આપણને આપણી કથા કહી રહ્યા છે. પરંતુ અજ્ઞાનને લીધે જે મારું શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છે, તે એનું જ્ઞાન નહીં હોવાથી રાગ, દ્વેષ, હરખ, શોકના પરિણામ જે ખરેખર પૂતગલના પરિણામ છે, જડના પરિણામ છે, પરંતુ એ તરફનું લક્ષ્ય, એ તરફનું વલણ છે, એવા અજ્ઞાનને લીધે એનું ભેદ જ્ઞાન નહીં હોવાને કારણે એ સ્વાદ જ મારો છે માની બેઠો છે અજ્ઞાની. આપણે બધા જેમ જ્ઞાનમાં ઠંડી ગરમ અવસ્થા જણાય, ત્યાં શું થાય છે? શીત ઉષ્ણ અવસ્થા જણાય. એમ માને છે કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઈ ગયો, મને ધ્રુજારી એવી, મને તાવ, મારું શરીર ધગધગતું થઈ ગયું. એ શરીર ધગધગતું થયું તો હું ગરમ થઈ ગયો. એમ અજ્ઞાની રાગ, દ્વેષ, સુખ, દુઃખ થાય એનું ભેદ જ્ઞાન નથી. જુદાપણાનું, ભિન્નપણાનું જ્ઞાન નહીં હોવાથી તે જ હું છું એમ માની બેસે છે. એ રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિનો જે સ્વાદ છે ને, એ સ્વાદને
પોતાનો માની લેશે. તો બહારના મિષ્ટાન આદિ જમો, મિષ્ટાન આદિ જમો, મીઠાઈ સારી, રસગુલ્લા, ગુલાબજાંબુ, મૈસો આદિનો સ્વાદ, ખરેખર એ સ્વાદ આવતો નથી. એનો સ્વાદ નથી આવતો. એ તરફ લક્ષ્ય જાય છે ને, એ સંબંધીની મમતા, એ સંબંધીનો રાગનું વેદન થાય છે. ખરેખર ગુલાબજાંબુ ખાધા, મને બહુ મજા આવી, એ ગુલાબજાંબુ રસગુલ્લા ખાધા, એમાં મને બહુ મજા આવી, એ સંબંધીનો રાગનું તું વેદન કરી રહ્યો છે. કેમ કે એ વસ્તુને તું 3 કારમાં અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી, એના કટકા કરી શકતો નથી, તો તું કેવી રીતે એનો તને સ્વાદ આવે? એનો સ્વાદ નથી આવતો. એ તો જડ છે. પરંતુ એ સંબંધીની જે મમતા રાગ થાય, એ પણ અહીં પૂતગલ્પના પરિણામ કહી દીધા. એ આત્માના નથી. એનાથી તું કેવો છો? ભીન છું, અત્યંત ભીન છું. કેમ કે રસગુલ્લાનો સ્વાદ નથી. એ તો જડ છે, ધૂળ છે, અજીવ છે. સ્પર્શ રસ ગંધ વર્ણ વિનાની ચીજ છે એ સ્વાદ. પરંતુ એના તરફ લક્ષ્ય દઈને તું એમ માને છે કે એ સ્વાદનું વેદન કરું છું. એ જે રાગ છે, ખરેખર તો એ રાગનો સ્વાદ છે. રાગનો અહીં તો કે રાગનો સ્વાદ એ પણ જડનો છે, તારો નહીં. બહારના પદ્રવ્યનો તો સ્વાદ નહીં, પણ એ સંબંધીનો જે રાગ હતા, એ રાગનો સ્વાદ પણ કેવો છે? પૂતગલનો સ્વાદ છે, પૂતગલની અવસ્થા છે, પૂતગલના પરિણામ છે. એ તારો નથી, એ જડનો સ્વાદ છે. પણ અજ્ઞાનને લઈને શું માની છે? આ સ્વાદ મારો જ છે. ટાઢી ઊની અવસ્થા થઈ જડની, પણ જ્ઞાનનો સ્વભાવ છે કે એને જાણે. સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. તો જાણતા અજ્ઞાનીને એમ થઈ જાય, જાણે છે એટલે જ્યાં જ્યાં હું જાણે છે શબ્દ બોલું, અહીંયા ઝલકો શબ્દ સમજવું. તો કે જાણતા અજ્ઞાનીને એમ થઈ જાય છે કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઈ ગયો. એમ પુણ્ય પાપ હરખ શોકનો ભાવ પૂતગલનો સ્વાદ છે. પણ અજ્ઞાનીને સ્વચીજ અને પરચીજ વચ્ચેનું ભેદ જ્ઞાન નથી, વિશેષંતર નથી, તફાવત નથી, ભેદ નથી જાણતો. જુદાઈનું જ્ઞાન નહીં હોવાથી તે એમ માને છે કે આ સ્વાદ મારો છે. માટે લૌકિક માર્ગ છે, દુનિયાથી આખો અલગ પ્રકારનો માર્ગ છે. કેમ કે કેને અમે પ્રત્યક્ષ તો જોઈ છીએ કે અમે ખાઈ શકીએ છીએ. છે ને વસ્તુ વિજ્ઞાન સારમાં આવે છે કે અમે તો કેટલા સમયથી નાનેથી મોટા થયા અત્યાર સુધીમાં ઘણી રોટલી ખાઈ ગયા. તો તમે એમ કહો કે રોટલી તું ખાઈ શકતો નથી, શરીર પણ ખાતું નથી, આત્મા પણ ખાતો નથી, તો રોટલી ગઈ ક્યાં? એ રોટલી પોતે સ્વયં કટકા રૂપે પરિણમી અને તે લોહી વિષ્ટા આદિ રૂપે એનું વિભાજન થઈ ગયું, એની દશા બદલાણી. હમણાં અમે તો પ્રત્યક્ષ દેખી છીએ કે જો દાંત ન હોય તો ચોકઠામાં કેમ અમુક વસ્તુ નથી ખવાય, તો એ સમયે એ કટકા થવાની લાયકાત નહોતી. વાસ્તવમાં એમ છે. પરંતુ આપણે તો પ્રત્યક્ષ સંયોગો ઉપર દ્રષ્ટિ છે, એટલે આપણને તેમ જ લાગે દાંત છે માટે કટકા થાય છે. તો કે તું કટકા પણ કરી શકતો નથી. એ જે કટકા થાય છે એની પર્યાયથી થાય છે, એને કારણે નહીં. એનો સ્વાદ પણ નથી. સ્વાદ તો એ સંબંધીનો રાગનો સ્વાદ છે. એટલે અજાણ્યા લોકોને તકલીફ પડે. કેમ કે પગ જમીનને અડતા નથી. તો અમે ચાલી, પગ તો અડે છે જમીનને, તો કે અડતા નથી. અમે તો પ્રત્યક્ષ જોઈએ. તો કે તું જોવે સંયોગો તરફ તારી દ્રષ્ટિ છે. લીંબુ ચૂસે તો ખાટું લાગે, ખાટું અમને જણાય. ખરેખર તો એ ખાટું જે છે તે તો ખટાશ છે, તો જડની અવસ્થા, પૂતગલની અવસ્થા, એ આત્માની નથી. ખાટાનો ખરેખર એને સ્વાદ જ નથી. એને એ સંબંધીનો જે રાગ છે એનો એને સ્વાદ છે, અને એ સ્વાદ પણ જડનો છે, આત્માનો નહીં. આવી વાત જિનેન્દ્ર ભગવાન, વિતરાગ પરમાત્મા, ગણધરો અને 100 ઇન્દ્રોની વચમાં આ વાત કરે છે એમની હાજરીમાં. જે એકાવતારી ઇન્દ્રોની વચમાં આ વસ્તુ કહે છે. કેમ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે, જ્ઞાનનો સ્વભાવ કેવો છે? સ્વચ્છ છે. અરીસો સ્વચ્છ હોય તો એની સપાટી ઉપર સામે પડેલા અનંતા જ્ઞેયો ઝરકે. એ ખરેખર જ્ઞેયો નથી, એ અરીસાની સપાટીને પ્રસિદ્ધ કરે, એની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. તો સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીત ઉષ્ણતાની માફક
જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા. જેવી રીતે બરફની પાટ પડી હોય સામે, દર્પણની સામે, તો એ શું થાય? બરફની પાટ એ બીમ છે અને એનું પ્રતિબિંબ અરીસામાં થાય. બિંબનું પ્રતિ એટલે પ્રતિબિંબ થાય છે. અગ્નિની જ્વાળા હોય એ બીમ છે, એનું પ્રતિબિંબ થાય છે. તો એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. કોણ? રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિની કલ્પના એ બીમ છે. જ્ઞાન તો શુદ્ધ છે, સ્વચ્છ છે, નિર્મળ છે. એને લઈને અંદર એને લઈને રાગનો સ્વાદ, ટાઢા, ઉષ્ણતાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબ એટલે કે જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં શીત ઉષ્ણ જેમ જ્ઞાનમાં જણાય, એમાં જ્ઞાનમાં રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ એ જણાય છે. પરંતુ અજ્ઞાન દશાને કારણે જે જણાય છે એને આપણે મારો માની લઈએ છીએ. જાણવામાં કોઈ દોષ નથી, પણ જાણીને એનો પોતાનો માનવામાં દોષ છે. શીત ઉષ્ણતાની માફક, ટાઢા, ઉણા એ જ્ઞાનમાં જણાય. અરીસાની વાત કરીને, અરીસામાં અગ્નિ હોય, બરફ હોય, તો જેમ બરફ ઓગળે તો એ અરીસામાં એ પણ જણાય. અગ્નિની જ્વાળા ભડકે તો એ પણ જણાય. એ તો અરીસાની અવસ્થા, ખરેખર એ અરીસાની અવસ્થાને પ્રસિદ્ધ કરે. એ તો અહીં તો જળની વાત છે અરીસો, પણ અહીં તો ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી અરીસો છે. ચૈતન્ય અરીસો છે કે જેના પ્રકાશનો પ્રકાશ કેવો છે? ચૈતન્ય પ્રકાશ. કરોડો કરોડો સૂર્યથી પણ એ ચૈતન્ય પ્રકાશ અનંતો છે. કેટલી બધી ઉપમા આપી. કરોડો કરોડો ચંદ્રની શીતળતાથી પણ એ અનંત ગણી શીતળતા એની અંદર પડેલી છે. સાગરો જે સ્વયંભૂ રમણ જે મહાસમુદ્ર છે, એવા અનંત અનંત સાગરોથી પણ ગંભીરતા અનંતી અંદર પડેલી છે. આકાશ કે જેના અંદર અનંત પ્રદેશ છે, જેના છેડાનો પાર નથી, અવ્યાપક છે, એનાથી પણ અનંત અનંત ગણો અંદર પડેલું છે, ગુણો પડેલા છે. એવા ભગવાન આત્માના ગુણોનું જેને જ્ઞાન નથી, એને એ રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિની કલ્પના જે જ્ઞાનમાં જણાય છે, એને એ પોતાની માની લે છે. એ એની મોટામાં મોટી ભૂલ, એટલે આપણી જ વાત છે, મોટામાં મોટી ભૂલ છે. મિથ્યાત્વ. મિથ્યાત્વ એ અનંતું પાપ છે. મોટું પાપ કીધું, મહાપાપ કીધું. કે જેના ગર્ભમાં શું છે? એ મિથ્યાત્વના ગર્ભમાં નિગોદ અને નરક પડેલા છે. જો સમ્યક દર્શન આ પર્યાયમાં પ્રગટ નહીં કરી તો મિથ્યાત્વ દશામાં જાય આપણું મરણ થઈ જશે. તો જેવા પરિણામ કર્યા એ પ્રકારે ચાર ગતિમાં રખડવાના. અને એને સમ્યક દર્શન થયું, પરંતુ પુરુષાર્થમાં થોડી નબળાઈ હશે તો કદાચ એને થોડા ઘણા જે કંઈ પણ ભાવ થશે એ કેવળ જ્ઞાનીમાં એ ભાવ એના જ્ઞાનમાં જ્ઞેય છે. ખરેખર તો એને જાજા ભાવ દેખાતા નથી, એને જાજા ભાવ હોય જ નહીં. એ પડવાવાળા જીવની વાત નથી. થયું એ પૂરું કરે છૂટકો, કેવળ જ્ઞાન લીધે છૂટકો. એવા અપ્રતિહત પ્રબળ પુરુષાર્થ વાળા જીવની વાત છે. કેમ કે આ દેહ છૂટે તો ભગવાન તો જે રહેવાનો છે એ રહેવાનો છે આત્મા, પરંતુ એની દ્રષ્ટિ જો પર ઉપર હશે તો રાગ, દ્વેષ, સુખ, દુઃખ જે આદિ કલ્પના આદિ જે છે સુખ દુઃખ આદિની એ મારા એ મિથ્યાત્વમાં રહેશે, તો એ દુઃખી થઈને ચાર ગતિમાં ફરશે. તો કે અહીં શીત ઉષ્ણ જ્ઞાન આદિ જે છે તે જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ છે ને, તે જ્ઞાનમાં જણાય છે કે આ ઠંડુ છે, આ ઊનું છે. એ જ્ઞાનની સ્વચ્છતામાં, એ ચૈતન્ય પ્રકાશની સ્વચ્છતામાં એ રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિની ઝરક એ પ્રતિબિંબ જણાય છે. એટલે એ બીમ છે એનું અહીંયા પ્રતિબિંબ જણાય છે, જ્ઞાનમાં જણાય છે. પરંતુ અજ્ઞાની શું માની લે છે? રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ મારા છે. એ મિથ્યાત્વ છે. અરીસાની અંદર અગ્નિ જણાય, બરફની પાટ જણાય, એ બીમ છે અને એ જણાઈ રહ્યું છે પ્રતિબિંબ છે, એની છાંય પડે છે. આ ભગવાનની જે પ્રતિમાજી છે પ્રતિબિંબ છે.
ત્રિલોકનાથ જે ભગવાન છે એ બીમ છે, એનું આ પ્રતિબિંબ છે. એમ અરીસામાં જે બાર ચીજ દેખાય, જેમ બીમ છે એની છાયા દેખાય એને પ્રતિબિંબ કીધું. એમ આત્મા, જ્ઞાન, અરીસો, એની અંદર હરખ, શોક, રાગ, દ્વેષના પરિણામ તે બીમ છે, એનું અહીંયા પ્રતિબિંબ થાય છે. એટલે એ જણાય છે, જાણતા એમ માની લેશે કે એ મારા છે, એ મિથ્યાત્વ છે, મોટામાં મોટી ભૂલ છે. ને એના પર સ્વરૂપે એ 4 ગતિમાં રખડે, 84 લાખ યોનિઓમાં રખડે છે. પરંતુ જન્મ મરણ રહિત થવાની કરાત ભગવાન બતાવે છે, તું સમજી શકતો નથી. વિચાર કરો, કેટલી બધી લાયકાત અત્યારે મેલી છે. કર્મભૂમિનો મનુષ્ય છું, સંઘની પંચેન્દ્રિયપણું મેલું છું, હિત અહિતનો વિવેક તું કરી શકે છે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મેલું છે, તત્વની વાત આ કાર્ય સાંભળવા મેલી છે. પરંતુ એ વાતમાં જે વસ્તુ બતાવી તે તરફ ધ્યાન નથી જતું. ભગવાનની જે કરા સમ્યક દર્શન એ અલૌકિક ચીજ છે, પરંતુ આપણને એની કિંમત નથી. સ્વની કિંમત ન આંકીને બહારની કિંમતો આંકવા આપણે દોડાદોડ કરી છે. અત્યારે તો એટલા માટે કહે છે આ તો બહુ અઘરી વસ્તુ છે. તો શ્રીમદજીએ બહુ સરસ વાત કીધી. સત જે છે તે સરળ છે, સર્વત્ર છે, સુંદર છે, બહુ જ સરળ છે. અને પાછું એમ પણ કે કઠિન પણ છે. સરળ એટલા માટે છે કે પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય તિર્યંજ પણ ધર્મને પ્રાપ્ત કરી શકે છે. એને 6 દ્રવ્યના નામ યાદ નથી હોતા, એટલે એને આવડતું બોલતા નથી, પણ એને ભાવ ભાષણ છે. 5 લબ્ધિ, 14 ગુણસ્થાન એ યાદ નથી નામ, પરંતુ એને ભાવ ભાષણ છે. એટલે 6 મહિના ને 8 સમયમાં આવા 608 જીવ, એમાં તિર્યંજ ગતિના જીવ પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને ફરી કર્મભૂમિના મનુષ્ય થઈને એક 6 મહિના ને 8 સમયમાં મોક્ષને પ્રાપ્ત થાય. તો સમ્યક દર્શન તો એને તિર્યંજ ગતિમાં પ્રાપ્ત કર્યું, નરક ગતિમાં પણ પ્રાપ્ત થાય અને દેવગતિમાં પણ પ્રાપ્ત થાય. 7મી નરક કે જેની અંદર પણ જીવ ત્યાં ઉત્પન્ન થઈને પછી તે એક અંતર્મુહૂર્ત પછી પોતાના સ્વભાવના આશ્રય ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. માટે દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં બહુ સુંદર વાત કરી. તેરી શુદ્ધતા ભી બड़ी और तेरी અશુદ્ધતા ભી બड़ी. તેરી અશુદ્ધતા એટલી બધી મોટી છે કે અનંત તીર્થંકરો આવીને તને સમજાવે તોય તો તારા વસ્તુ સ્વરૂપને નહીં સમજ. અને તારી શુદ્ધતા એટલી બડી છે કે 7મી નરકમાં જઈને પણ તું તારું કાર્ય કરી શકે છે. પરંતુ આપણે તેમ કે અહીં અત્યારે મોક્ષ તો છે નહીં. આ પંચમકારમાં આરોપ અલગ અલગ ઉપર આપે, કાર ઉપર આરોપ આપે, કોઈ સહનન ઉપર આરોપ આપે કે વ્રત વૃષભ નારા સહનન નથી. એમ નથી. ખરેખર એવા પ્રકારના પુરુષાર્થ વાળા જીવો જ નથી. એમના પરિણામ જ એવા હીન છે કે જે 7મા ગુણસ્થાનની સાતિશય અપ્રમત દશા પણ પ્રાપ્ત કરી શકતા નથી. સ્વસ્થાન અપ્રમત સુધી જ રહેશે. એમના પરિણામ જ એવા છે, એમના પુરુષાર્થ જ એટલો છે. આરોપ આપી આપણે એના ઉપર તો અત્યારે તો થવાનો નથી મોક્ષ. તો અત્યારે શું કરો? વ્રત કરો, ભક્તિ કરો, દયા પારો, બીજાને મદદ કરો, અને આવી વસ્તુ સાંભળનારને પણ ઠીક લાગે અને તેમાં ધર્મ માની લેશે. કહેવા વાળો એટલે કહે ને, પરસ્પર માએ ઉપદેશ દેવા વાળા પણ એવા મળે. કેવા મળે કે લેડીઝ રોતી હોય ને એને પિયરિયા મળે તો જેમ દોડવું હોય ને ઢાર મળે, એના જેવી વસ્તુ છે. કહેવા વાળો પણ એવો મળે, એને એમાં મજા આવે. કેમ કે એ તો સારું વ્રત કરો. કેમ કે 3 પ્રકારના બરિયા છે ને, કોઈ ધનના બરિયા, કોઈ વ્રતના બરિયા, કોઈ જ્ઞાનના બરિયા. ખરેખર આત્મબરિયા થવાનું છે. જે વ્રતના બરિયા હોય એ વ્રત તપ ઉપવાસ કરીને ધર્મ માની બેઠા છે. જે દાનના બરિયા હોય તો દાન આદિ કરીને એમાં ધર્મ માનીને બેઠા છે, એટલે પૈસા આદિનું દાન. અને ત્રીજો જ્ઞાનનો બરિયો શ્રેયોક્ષમ હોય, વાણી એ પ્રકારની હોય તો બીજાને સમજાવવામાં ધર્મ માનીને બેઠો છે. એનાથી આત્મ
પ્રગટ નહીં થાય. આત્મબળીઓ થવાનું, પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવાનું બળ એને પ્રગટ કરવું જોઈએ. માટે એ તો ડૂબે છે પણ બીજાને પણ ડૂબાડે છે. પથ્થરની નાવ છે, પણ પરસ્પર માએ ઉપદેશ દેવા પર પણ આવા મળે છે. તો શીત ઉષ્ણતાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબ થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ સાધુ થઈ ગયું. જેવી રીતે ટાઢું ઊનું જણાય તો એમ માને કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઈ ગયો. એમ જ્ઞાનમાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જણાય તો જ્ઞાન જ જાણે રાગ દ્વેષ વાળું થઈ ગયું. એને કારણે, અજ્ઞાન દશાને કારણે એ સ્વયં અજ્ઞાનમય થયો ટકો એ પરને પોતારૂપ કરે છે. કેમ કે અનાદિ કરતી આપણે પરમાં જ લક્ષ્ય કર્યું હોય ને આપણી દ્રષ્ટિ પર તરફ જ છે. પરમાં જ વાસ્તુ લઈશી, અંદર ભગવાન નાથ બિરાજમાન છે, જે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ કલ્પનાથી ભીન છે. એમાં દ્રષ્ટિ કરીને એમાં વાસ નથી કરતો, એમાં આસન જમાવતો નથી, એમાં વિશ્રામ કરતો નથી. ખરેખર એની અંદર વાસ કરી એનું નામ વાસ્તુ છે. એ ઘરનું વાસ્તુ એ સાચું વાસ્તુ છે, સ્વઘરનું. બાકી જે વાસ્તુ લઈ એ બધા બહારના ધૂળના વાસ્તુ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં નિજ ઘર વસે તેને વાસ્તુ કહી. પરંતુ આપણને નિજ ઘરની જ ખબર નથી કે મારું ઘર તો કેવું છે, આનંદ અને શાંતિના સ્વભાવથી ભરેલું છે. મારી દશા શાંતિ અને આનંદની જે દશા છે તે મારી દશા છે એમ ન જાણીને જ્ઞાનમાં અરખ શોક સુખ દુઃખ જે જણાય છે એ જણાય છે એને મારા માની લીધા અજ્ઞાન દશાને કારણે કે હું સુખ દુઃખ રૂપે થઈ ગયો, હું રાગ દ્વેષ આદિ રૂપે થઈ ગયો, રાગ દ્વેષની ભક્તિ આદિના પરિણામ રૂપે થઈ ગયો, હું રાગ દ્વેષ રૂપી થઈ ગયો, એવું અજ્ઞાનીને ભાસે છે. અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિની દશા તે મારી દશા છે. કેમ કે એના સ્વરૂપનું અને રાગ દ્વેષ સુખ દુઃખ આદિની જે દશા છે એ બે વચ્ચેની ભિન્નતાનું ભાન નથી, એની એને ખબર નથી. એ અજ્ઞાન જે છે એ જ મિથ્યાત્વ છે. એને લઈને રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ છે એ મારા છે એમ અજ્ઞાનીને ભાસે છે. પોતે અંદર ચૈતન્ય રત્નાકર અનંત અનંત ગુણોથી ભરેલો, અનંત અનંત ગુણો રૂપી એ પ્રજા, એની પોતાની પ્રજા છે, એ એને ભાસતું નથી. તેથી એમ માને છે કે હું રાગી છું, હું ક્રોધી છું. ભગવાન આત્મા તો અનાકુર વિતરાગી મૂર્તિ આત્મા છે, જેનો ક્યારેય વિરહ નથી. આપણી સાથે ને સાથે છે કોઈ પણ દશામાં. તમે વિચારો, માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. બનારસી દાસજીની વાત સમજો. એવા હતા, બહુ શૃંગારી હતા, વ્યભિચારી હતા. પછી એ ધર્મને પ્રગટ કરે પોતાના પુરુષાર્થના ભરે. શું કે છે? ઘટ ઘટ અંતર જીન બસે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાત આવે છે, ઘણા બધા પ્રવચનોમાં આવે. ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો, મતવાલા સમજે ન. એમને બનાવેલું છે. પોતાના મતના અભિપ્રાય વાળા, વિપરીત મતના અભિપ્રાય વાળા એ સમજતા નથી અંદર જીન સ્વરૂપી બિરાજમાન ભગવાન આત્મા છે. એ જીન સ્વરૂપી જે ભગવાન છે એને નહીં સમજીને અજ્ઞાનને લીધે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું. જો જરા પણ ક્રોધ આવે, ખરેખર તો એ જળની દશા છે, પૂતગલની અવસ્થા છે, પણ તેની ભિન્નતાનું ભાન નથી ને એટલે એ કહે છે હું ક્રોધી છું. ઘણા કહે છે ને, લૌકિકમાં પણ કહે છે, તમને ખબર નથી મારી પ્રકૃતિ બહુ આકરી, હું ગમે એને ગમે કહી દઉં, મને કોઈની પડી નથી. કેટલાક વાતો કરે, મારી સામે બોલશો નહીં, અમારી પ્રકૃતિ ક્રોધવાળી છે. પરંતુ એ ક્યાં તારો સ્વભાવ છે? હું ક્રોધી છું, હું માની છું, હું લોભી છું, હું ક્યારે નરમાશ નહીં બતાવું, હું અક્કડ છું. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. અને રાગ દ્વેષનો અજ્ઞાની કરતા છે, જ્ઞાની એનો કરતા હોતો નથી. બંને વચ્ચે આ અંતર છે. હવે 93 નંબરનું હરિગીત ફરી વાર લઈ લો જયંતિભાઈ. પરને ન કરતો નિજ રૂપ,
આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. એમાં શું કે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન નથી થતું. શું કીધું કે જેને ધર્મ દ્રષ્ટિ પ્રગટી છે, જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે છે, જેને સ્વ તરફ લક્ષ છે, જેને સ્વનું અવલંબન છે, પુણ્ય પાપના ભાવ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના ભાવ, રાગ દ્વેષ આદિની એ ભાવ, વિકાર ભાવ, એ રાગથી આત્મા ભીન છે એવું જેને આત્મજ્ઞાન થાય છે, એટલે કે જેને આવું સમ્યક દર્શન પ્રગટ થયું છે, એ જ્ઞાનીને રાગની ઉત્પત્તિ થતી નથી. એને રાગની ઉત્પત્તિ થતી નથી એનો અર્થ એવો ન માનો જ્ઞાનીને રાગ નથી થતો, થાય છે પણ એ રાગનો રાગી નથી એમ કહેવા માંગે. એ રાગનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. ધર્મી જીવ કોને કીધો કે જેને દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામથી પણ મારું સ્વરૂપ ભિન્ન છે એવો એને અનુભવ છે, એવું જેને રાગના વિકલ્પથી સ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે એવું જેને અંતર ભેદ જ્ઞાન થયું છે, એટલે કે પરથી જીન પોતાના સ્વભાવથી અભિન્ન એવું અંતરમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે, તે જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. રાગ દ્વેષનો નાશ કર્યો એટલે રાગ દ્વેષની ઉત્પત્તિ જ નથી થતી સ્વભાવના બરે. રાગ એને થાય છે, એને રાગ થાય છે પણ એ રાગને પોતાનો માનીને એનો માલિક બનતો નથી, એ રાગનો ઉત્પન્ન કરતા નથી. ભૂમિકા અનુસાર થાય છે, પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્ર મોહનીના ઉદયને કારણે થાય રાગ એને પણ ભૂમિકા અનુસાર, પરંતુ એ રાગનો રાગી માલિક થતો નથી. અહીં કોની વાત આવી? જ્ઞાનીની, જેને ધર્મ દ્રષ્ટિ થઈ છે એની વાત છે. અનાદિ અજ્ઞાનથી જે રાગ ઉત્પન્ન કરે છે એ વાત તો 92માં આવી ગઈ. એની અંદર દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો જે વિકલ્પ, જે રાગ એ મારો છે અને મને એ લાભદાયક છે એવું જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, એને અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય છે અને તે રાગનો કરતા થઈને રાગની અંદર એકત્વ કરે, અધ્યાસથી એકત્યા થઈ છે અને તે સ્વભાવથી વિરક્ત થઈને, વિભાવથી રક્ત થઈને, તે મિથ્યા દ્રષ્ટિ થઈને ચાર ગતિમાં રખડે છે. અને ધર્મી જીવ કે જે જ્ઞાન આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તેના તરફ દ્રષ્ટિ છે, એને પણ શુભ અશુભ ભાવ થાય છે. ખરેખર કર્મની પૂતગલની દશા છે, મારી દશા નથી. મારી દશા તો જ્ઞાન આનંદની દશા, એ મારી દશા છે એવું એને બરાબર ભાન છે. જ્ઞાનથી આત્મા, જ્ઞાનથી આત્મા એટલે કે આત્માનું જ્યાં જ્ઞાન થયું છે, રાગના વિકલ્પથી ભિન્ન પડીને જ્ઞાનથી આ આત્મા એટલે પરનો અને પોતાનો પરસ્પર વિશેષ અંતર જાણતો હોય, ભેદ જાણતો હોય, તફાવત જાણતો હોય, એટલે કે દયા દાન વ્રત તપ ભક્તિ આદિના ભાવ એને પર જાણતો અને પોતાના આનંદ શાંતિ આદિ જે છે એને પોતાના જાણીને આનંદમય જ્ઞાનમય જે જાણે છે, એટલે કે પરનો અને પોતાનો, પરની અંદર શુભાશુભ ભાવ લઈ લો, રાગદ્વેષ આદિ લઈ લો, સુખ દુઃખ આદિની કલ્પના લઈ લો અને પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ, એ બેનો પરસ્પર ભેદ જાણે છે. રાગથી હું ભિન્ન અને મારાથી એ ભિન્ન, એવો જે ભેદ જાણે છે એ પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પરરૂપ કરતો નથી. તે જ્ઞાની જીવ કર્મનો કરતા થતો નથી, તે કરતા રહેશે. આ ધર્મની પહેલી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની વાત છે, જેને લઘુનંદન કીધા. શ્રાવક તો પછીની વસ્તુ છે. હવે જ્યાં વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિ જ નથી એને શ્રાવક કેવી રીતે? એ વાડાના શ્રાવક કીધા પૂજ્ય ગુરુજીએ. એ સાચા શ્રાવક નહીં. સાચો શ્રાવક તો પાંચમ ગુણસ્થાન વર્તીને કીધું. સાધુ તો એ પછીની વાત છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ 3 કશય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલી અપ્રમત દશામાં ઝૂલતા એવા વિતરાગી મુનિરાજને સાધુ કહેવામાં આવ્યો. અહીં તો હજી પહેલું, જેને 9 તત્વોમાં પુણ્ય પાપનું તત્વ એ રાગ દ્વેષ આદિ ભિન્ન છે, જુદા છે, મારું જ્ઞાયક સ્વરૂપ જુદું છે, એમ પરને પોતાની ભિન્ન જાણીને રાગથી હું જુદો છું, મારા આત્માના આનંદના જ્ઞાનથી રાગ જુદો છે,
એવું જે જ્ઞાનનું પરસ્પર વિશેષ જાણતો હોય, ભેદ જ્ઞાન કરતો હોય, એ પરને પોતા રૂપે નહીં કરતો. એ જે રાગ દ્વેષ આદિના વિકલ્પો ઉઠે, ધર્મી જીવ પોતાનો નહીં માનીને, પોતાનો નહીં કરતો, પોતાને પર રૂપે નહીં કરતો, રાગને રાગ રૂપે ન કરતો અને વિતરાગ સ્વરૂપમાં ન લાવતો એ રાગને. એટલે કે એ પરને પોતા રૂપે ન કરે ને પોતાને પર રૂપે કરતો નથી. વિતરાગ સ્વરૂપને રાગ રૂપે ન કરતો અને રાગને વિતરાગ સ્વરૂપમાં ન લાવતા. અહીં વિતરાગ એટલે આત્મા સમજવું. આની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. 93 નંબરની ગાથા. આપણે પણ આવી ધર્મની દશા પ્રગટ કરી, ભલે આ પંચમ કાળ છે, અત્યારે પણ ધર્મ પ્રગટ કરી શકે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે સત્ય વસ્તુ સાંભળવા મળી છે. તો જે સાંભળી છે એમણે કહેલી તત્વની વાતને આપણા સ્વના લક્ષ્ય વિચારી, આપણા સ્વદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી અને આપણી પર્યાયમાં પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. શુદ્ધાદર પ્રશંસા ધની ધર્મશાળા, શુદ્ધાતા પનીરના શનિ મેઘમાળા, મહામોહ વિદ્વલ શનિ મોક્ષદાની, નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી, નમો દેવી ભાગેશ્વરી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લોયસવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલીકંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોતમાં અરિહંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શાહુ લોકોતમાં કેવલીકંતો ધર્મો લોકોતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીકંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. જય હો. જય